ઇમ્પેક્ટ ફેક્ટર કોના મૂલ્યાંકન માટે વપરાય છે? જર્નલ્સના. ઇમ્પેક્ટ ફેક્ટર કયા વ્યક્તિ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું? યુજીન ગારફિલ્ડ દ્વારા. ઇમ્પેક્ટ ફેક્ટર કયા સૂચક દ્વારા આપવામાં આવે છે? વેબ ઓફ સાયન્સ. ઇમ્પેક્ટ ફેક્ટર સામાન્ય રીતે કેટલા વર્ષના સાઇટેશન પર આધારિત હોય છે? 2 વર્ષના. ઇમ્પેક્ટ ફેક્ટર કોના દ્વારા પ્રકાશિત થાય છે? ક્લેરિટિવ એનાલિટિક્સ દ્વારા. ઇમ્પેક્ટ ફેક્ટર માપવાનો મુખ્ય હેતુ શું છે? જર્નલની ગુણવત્તા ચકાસવી. કઈ ડેટાબેઝ ઇમ્પેક્ટ ફેક્ટર સાથે સંકળાયેલી છે? વેબ ઓફ સાયન્સ. ઇમ્પેક્ટ ફેક્ટર કયા પ્રકારનો સૂચક છે? પ્રમિમાનાત્મક. ઇમ્પેક્ટ ફેક્ટર ગણવામાં કયું સૂત્ર વપરાય છે? કુલ સાઇટેશન ડિવાઇડેડ બાય કુલ પ્રકાશનો. ઇમ્પેક્ટ ફેક્ટર દર વર્ષે ક્યારે જાહેર થાય છે? જૂન મહિનામાં. જર્નલ સાઇટેશન રિપોર્ટ કોણ પ્રકાશિત કરે છે? ક્લેરિટિવ એનાલિટિક્સ. ઇમ્પેક્ટ ફેક્ટર કયા પ્રકારની મેટ્રિક્સનો ભાગ છે? બિબ્લોમેટ્રિક્સ. ઇમ્પેક્ટ ફેક્ટર વધુ હોવાનો અર્થ શું છે? જર્નલ વધુ પ્રભાવશાળી છે. કયા પ્રકારની સામગ્રી ઇમ્પેક્ટ ફેક્ટર ગણવામાં આવતી નથી? સંપાદકીય ટિપ્પણીઓ. ઇમ્પેક્ટ ફેક્ટર ખાસ કરીને કયા ક્ષેત્રમાં મહત્વનું છે? વિજ્ઞાન અને ટેકનોલોજી. ઇમ્પેક્ટ ફેક્ટર સાથે કયું મર્યાદન છે? વિષય ક્ષેત્ર પ્રમાણે ફેરફાર થાય છે. ઇમ્પેક્ટ ફેક્ટર કયા પ્રકારની અભ્યાસમાં ઉપયોગી છે? સાઇટેશન વિશ્લેષણમાં. ઇમ્પેક્ટ ફેક્ટર કયા વર્ષથી ઉપલબ્ધ છે? 1975. ઇમ્પેક્ટ ફેક્ટર કયા પબ્લિકેશન સાથે સંકળાયેલું છે? જર્નલ સાઇટેશન રિપોર્ટ સાથે. ઊંચું ઇમ્પેક્ટ ફેક્ટર ધરાવતા જર્નલ્સ સામાન્ય રીતે કેવા માનવામાં આવે છે? પ્રતિષ્ઠિત.